પ્રકરણ 7 સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો। સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે। સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે। સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીવ્યામ ત્રીણી રત્નાની જલમ અનનમ સુભાષિતમ અર્થાત પૃથ્વી ઉપર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત। માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે। સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે। પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે। અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે। વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે। જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે। ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં છે જ। પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવ્યું છે। આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવન કૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો પ્રસ્તુત છે। સ્તબ્ધિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અશબ્દિહ સપથેનાપી જલે લિખિતમ અક્ષરમ। આ પંક્તિમાં કહ્યું છે કે સજ્જનો દ્વારા તો રમતમાં કહેલું વચન શિલા પર લખેલા અક્ષર જેવું છે, દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું વચન પાણીમાં લખેલા અક્ષર જેવું છે। સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલ છાયા સમન્વિતઃ યદિ દેવાત્વ ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે। આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ। જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે? આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદઃ તથાત્મા ગુણ દોષયોઃ। આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે, ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, તે પ્રમાણે આત્માના ગુણ અને દોષની બાબતમાં છે। ગુણમાં ઉપર ઉઠતા મુશ્કેલી પડે છે, પણ દોષમાં નીચે પડતા વાર લાગતી નથી। ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપી ભયંકરઃ। આ પંક્તિમાં કહ્યું છે કે એક ક્ષણમાં રોષે ભરાતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થનારા, આમ ક્ષણમાં રોષે ભરાતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે। યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે નિઘર્ષણ છેદન તાપ તાડનૈઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષયતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા। આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓ વડે સોનું પરખાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ 4 વડે પુરુષની પરીક્ષા કરાય છે। આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવજ્જનેયઃ। આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આપત્તિઓમાં રામ, યુદ્ધોમાં ભીમ, દાન કાર્યોમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન થજે।
પ્રારંભ તે ન ખલુ વિઘ્નભયેન નીચેહ પ્રારભ્ય વિઘ્નવિહિતાઃ વીરમંતિ મધ્યાઃ વિઘ્નેઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનાઃ પ્રારભ્ય ચોતમજના ન પરિત્યજંતી. આ પંક્તિમાં કહ્યું છે કે વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર કાર્યનો આરંભ કરાતો નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી.